પૂજ્ય બાપુજી આજે 18 વર્ષ પૂરા થયા. હૃદયથી આપણે બધાને એક કરું કે સ્ટીલ ટુડે હું જ્યારે છોટાઉદેપુર મંદિરના નાના ધામ હોય કે આપણા હરિ મંદિર હોય કે અત્યારે આપણું શિખરબંધ મંદિર જે નવું નિર્માણ થયું છે, અંતરથી વાત કરું છું કે હું મારા બાપુજીને દરેક ભજનની અંદર અવશ્ય કઈ સેવામાં હાજર ફરતા હોય છે એવું વિચારું છું, નહીં સ્મરણ બી કરું છું ને અનુભવ પણ કરું છું. આજના આ દિવસે ખાલી દરેક ભગતોને મારી એક નમ્ર વિનંતી કે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરજો કે ભગવાન તમે અમારી સાથે હતા, અમારા ભેળા હતા, અમારા ભેળા છો અને ભવિષ્યમાં પણ અમારા ભેળા રહેજો. અને દરેકને દર્શન કરવાની આપણા મહેન્દ્રભાઈ જ્યારે અહીંયા આગળ જે વક્તા તરીકે બેઠા હોય ત્યારે દરેક ભક્તોને કહેતા હોય છે કે ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું. નખ શીખ સ્વરૂપ ભગવાનના ચરણોથી લઈ અને એમના મુખારબિંદ સુધીના દર્શન હૃદયથી આંખ બંધ કરીને કરશો ને તો ભગવાનની ખરેખર તમને બહુ જ અનુભૂતિ થશે. અને આપણા સત્સંગના ઘણા બધા એવા ઉદાહરણ છે કે ભગવાન આપણી સાથે અવશ્ય રહ્યા છે. સમય આવે ઘણા બધા આપણે ચર્ચા કરીશું કે કયા ભગવતોને કયા સુખદ અને સારા અનુભવો થયા છે. એટલે શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. પ્રગટ ભગવાનના ભક્તો બનવું એ પણ આપણને કદાચ પૂર્વજન્મનું કંઈક જ્ઞાન હશે ત્યારે જ આપણે આ બધા પ્રગટના લાગેલા ભક્તો બન્યા છે. અને જેમ ભગવાન 500 પરમહંસો સાથે આવ્યા હતા, આજે 500માં બી 50,000 ભક્તો આપણે થયા છે. એ પણ એ ભગવાનના આશીર્વાદ સ્વરૂપ છે આપણે. અને દરેક આજે બધાને હું એવી પણ ભગવાનના ચરણોમાં પણ હૃદયથી પ્રાર્થના કરું છું કે દરેક ભગવાનના આપણા હરિભક્તોને ભગવાન સુખી કરે, આનંદ આપે અને એમના ચરણોનું સુખ આપે એવી મારી શુભેચ્છા. જય શ્રી પુરુષોત્તમ. જય શ્રી